અંકલેશ્વર શહેરમાં ખ્વાજા સિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભા જુલુસ કાઢવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરમાં ખ્વાજા સિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભર જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇમામ હુસૈન તથા તેમના સાથીઓએ કરબલાની ધરતી પર આપેલો બલિદાન એ સમગ્ર માનવજાત માટે અડગ આસ્થા, સત્ય અને ન્યાયનું પ્રતીક છે। દર વર્ષે મોહરમ માસ દરમિયાન વિશ્વભરમાં સિયા સમાજ દ્વારા આ શહાદતને યાદ કરવામાં આવે છે। અંકલેશ્વરમાં પણ ખ્વાજા સિયા જમાતના આગેવાનોના નેતૃત્વમાં સમાજજનો એ મોટી સંખ્યામાં ભેગા થયા હતા। કાળા વસ્ત્રોમાં શોકસભર માહોલ વચ્ચે નોહા માર્શિયા અને માતમ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જુલુસ દરમિયાન નાનાથી લઈને વૃદ્ધ સુધીના સમાજજનોએ ભાગ લીધો હતો। હુસેનિયત જિંદાબાદના નારા સાથે કરબલાના બલિદાન ગાથા યાદ કરવામાં આવી હતી। સાથોસાથ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ હોવાથી દેશના શહીદોને પણ યાદ કરી હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે જમાતના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કરબલાનો સંદેશ માત્ર શિયા સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે છે। અન્યાય સામે લડવાની હિંમત, સત્યની સાથે રહેવાની પ્રેરણા અને માનવતા માટે ત્યાગ કરવાની ભાવના કરબલાની શહીદોમાંથી મળે છે તેમ કહ્યું હતું। જુલુસ દરમિયાન અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં લોકોએ ઉભા રહ્યા શ્રદ્ધાંજલિ સભર જુલુસને નિહાળતા જોવા મળ્યા હતા। અંતે સામૂહિક દુઆઓ સાથે શહીદોને યાદ કરીને જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું।